માં, મહાત્મા અને પરમાત્મા યાદ રાખજો. બચપણમાં માં જોઈએ, જવાનીમાં મહાત્મા જોઈએ અને બુઢાપામાં કોણ જોઈએ? જેને બચપણમાં માં નથી મળી એ જવાનીમાં મહાત્મા સુધી નહીં પહોંચી શકે, અને જેને મહાત્માનો સંયોગ નથી મળ્યો એ પરમાત્મા સુધી ક્યાંથી પહોંચી શકવાનો છે? માટે ટોટલ પ્રવચનમાં જે તમારી સમક્ષ મારે માં ઉપર વાત કરવી છે. મને ઘણા પૂછે છે, મારા સાહેબ મા બાપનો એટલો વળી કયો આપણા પર ઉપકાર છે કે તમે એની પાછળ પડી જાશ? સુધર્મા સ્વામીને જ્યારે જંબુ સ્વામીએ પ્રશ્ન કર્યો કે ભગવાન, હું મારા મા બાપને 24 કલાક સેવા કરું, એને ભૂખ લાગે ત્યારે ભોજન આપું, તરસ લાગે એની પહેલા હું ફ્રૂટના જ્યુસ આપું છું, એના પગ દબાવી આપું છું, સવારે નવડાવી માલિશ કરી આપું છું, એને કપડાં પહેરાવું, દાગીના પહેરાવું, સાંભળજો, અને 24 કલાક મારી કેડ ઉપર ઉચકીને હું ફરું છું અને આવું 24 × 7 = હોલ લાઈફ કરું, અને આખી લાઈફ મેં મારા મા બાપની આવી સેવા કરી હોય અને પછી મારા મા બાપ જો પરલોક થાય અને એ વખતે જો પૂછવામાં આવે કે મેં મારા મા બાપના ઉપકારના બદલામાંથી મુક્તિ મેળવી કે નથી મેળવી, ગુરુનો જવાબ શું હોય? હા કે ના? આટલા સમજદાર છો તમે, તો તમને આ પ્રવચન આપવાની મારી કોઈ જરૂર નથી. આ તો જે ના પાડતા હોય ને એ લોકો માટે પ્રવચન. ગુરુના જવાબ છે, આખી જિંદગી આવી સેવા કરો છતાં અરે તમારી ચામડી ઉતારી એના જોડા બનાવી પહેરાવી દો ને તો પણ તમે તમારા મા બાપના ઉપકારના ઋણમાંથી મુક્ત નહીં થાવ. હા, એક છે આ જીન શાસન છે, એને બહુ સુંદર રસ્તાઓ બતાવ્યા છે કે જો જે દીકરો મોટો થાય અને સર્વવીરતી એટલે કે ચારિત્રના માર્ગે જાય, પોતે તૈયાર થાય, ગુરુની સેવા કરે અને પછી પોતાના મા બાપને સંસારમાંથી બહાર કાઢી ચારિત્રના માર્ગે લઈ જાય, એ સંતાન પોતાના મા બાપના ઉપકારના ઋણમાંથી કંઈક અંશે મુક્ત થાય. બાકી સંસારમાં રહીને આખી જિંદગી સેવા કરો તો પણ તમે મા બાપના ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકો. મારે તમારી સામે મા બાપનો ઉપકાર શું, આવું ન્યૂ જનરેશન જ્યારે પ્રશ્ન કરતો થયો છે ત્યારે મારે વિચારીને 5 મુદ્દા લાવું છું. હું તમારી સામે એવા 5 મુદ્દા મૂકું છું કે જે તમને પ્લીઝ કરી નાખશે. સ્પેલ બાઉન્ડ એક મુદ્દા, એક પોઈન્ટ ને હું 20 માર્ક્સ આપું છું. હું બોલતો જઈશ, તમે ખાલી ઓકે યસ કરતા જજો કે માર સાહેબ યુ આર રાઈટ. ખાલી 5 પોઈન્ટ કાફી છે. નંબર 1, હું તમને પૂછું છું કે તમારા પેટની અંદર ગોલ બ્લેડરમાં જ્યારે ક્યારેક પથરીનો દુખાવો થાય, તમે કેટલા વર્ષ સહન કરો? 9 વર્ષ સહન કરો? 9 મહિના, 9 અઠવાડિયા, 9 દિવસ, 9 કલાક? એક પથરીનો દુખાવો થાય 2-4 કલાક સુધી તમારાથી સહન ન થાય, તમે શું કહેશો ખબર છે? ડોક્ટર પ્લીઝ લેઝરથી ઓપરેટ તો ઓપરેશનથી કરીને પણ આ દુખાવો દૂર કરો, મારાથી સહન નથી થતો, ભયંકર દુખાવો થઈ રહ્યો છે. 9 કલાક એક પથરીનો દુખાવો આપણે સહન નથી કરી શકતા. આ માં છે જેણે આપણો દુખાવો કેટલા મહિના સહન કર્યો છે? 9 મહિના સહન કર્યો છે. નંબર 2, ડિલિવરીની ડેટ આવે છે. કોઈ ગાયનેકોલોજીસ્ટને પૂછજો, એ લેબર પેઇન જેને પ્રસૂતિની પીડા કહેવાય છે, વખતે કેવી માને ભયંકર પીડા થતી હોય છે. પૂછ્યું છે? આપણા અમદાવાદના ડોક્ટર છે શરદ ઠાકર, અવારનવાર મળવા આવતા હોય છે ત્યારે ચર્ચા થતી હોય છે. હું એમને પૂછું કે તમે તો ગાયનેકોલોજીસ્ટ છો, શું લાગે આમાં પીડા? મને કે મારા સાથે વાત નહીં કરો. ક્યારેક 24 કલાક પણ થાય ને ક્યારેક 48 કલાકની પણ ભયંકર પીડા હોય છે. આ એવી ભયાનક ક્યારેક પીડા થાય કે આજુબાજુની સોસાયટીઓ વાળા પણ અમને પૂછવા આવે, ડોક્ટર આજનો કેસ બહુ ડિફિકલ્ટ હતો નહીં? આખી રાત અમે પણ સૂતા નથી. મને એમણે સરસ વાક્ય કહ્યું હતું, એક બાળકને માં જન્મ આપે છે એ ઘટના કોના જેવી ખબર છે? આપણા નાકમાંથી એક શ્રીફળ બહાર કાઢવાનું હોય એના કરતા પણ ખતરનાક ઘટના એક બચ્ચાને જન્મ આપતી વખતે માના જીવનમાં ઘટતી હોય છે. ભયાનક પીડા ઉપડે છે. આ પીડાનું વર્ણન કરતા શાસ્ત્રમાં
લખ્યું છે. શરીરની અંદર 3.5 કરોડ રૂવાડા છે. એક એક રૂવાડામાં તપાવેલી ધગધગતી લોખંડની સોય ફોકી દેવામાં આવે અને જે પીડા થાય એને પણ તમે 8 થી મલ્ટીપ્લાય કરો એટલે 3.5 કરોડ ને 8 થી મલ્ટીપ્લાય કરો એટલે 28 કરોડ થાય. શરીરમાં 28 કરોડ રૂવાડા હોય અને એ એક એક રૂવાડે એક એક સોય ફોકી દેવામાં આવે ધગધગતી, અને જે પીડા થાય એવી પીડા, એટલી પીડા એક બાળકને જન્મ આપતી વખતે માને થતી હોય. 8 કરોડ રોમ રોમમાં કરી ધગધગતી સોય ખોસે જો કોઈ સામટી કષ્ટ અષ્ટ ગણું હોય. આમાં છે